Hello and welcome to our podcast Health in Harmony. હેલ્થની વાત કરીએ, બોડીમાં ક્યાંય પણ હાથ પગ માથું ક્યાંય પણ પેઇન હોય એટલે આપણી હાર્મની જે છે હેલ્થની એ હાલી જાય, રાઈટ? સો આજે આપણે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર નેહલ શાહને ઇન્વાઇટ કર્યા છે, જે આપણને એટ એની એજ એક્સરસાઇઝ કરવાથી, એક્સરસાઇઝ ના કરવાથી, ખોટા પોસ્ચરથી કે રોંગ હેબિટથી જે પ્રોબ્લેમ થાય છે એનું સોલ્યુશન શું હોઈ શકે અને DIY જેને કહેવાય કે આપણે જાતે જ શું કરવું પડે એના માટેની ઇન્ફોર્મેશન આપશે. સો લેટ્સ વેલકમ ડૉક્ટર નેહલ શાહ. કેમ છો સર? બસ, વેલકમ ટુ અવર પોડકાસ્ટ. થેન્ક યુ. સૌથી પહેલાં તો મને એ જાણવું છે કે આ ફિઝિયોથેરાપી એ કેમ તમે સિલેક્ટ કરી આ બ્રાન્ચ, અને બીજું કે એ માત્ર પેશન્ટ માટે જ વપરાય છે કે એનું એપ્લિકેશન ઓવરઓલ તમારું હેલ્થ અને વેલ બિંગ માટે તમે પણ એપ્લાય કરો છો? ટુ બી ફ્રેન્ક તો વિથ એવું કહેવાય મેડમ કે ટુ સમ એક્સટેન્ટ 12થમાં થોડાક ઓછા પર્સન્ટેજ આવ્યા હતા. ઓનેસ્ટ યુ આર બીંગ ઓનેસ્ટ. એટલે અને એન્જિનિયરિંગ એ મારી ફિલ્ડ ઓફ ચોઇસ હતી જ નહીં. રાઈટ. આમ સ્કેલથી પણ સીધી લીટી નથી આવતી. એટલે પછી ફિઝિયોથેરાપી સિલેક્ટ કરી. પણ આર યુ હેપી વિથ? આઈ એમ 100%, રાઈટ, મોર દેન હેપી. રાઈટ. અને બીજી વસ્તુ એવી છે કે એના પછી તમે જેમ કહ્યું ને કે વેલ બિંગ અને હેલ્થ અને ઘર માટે કે પોતાના માટે, તો યસ, એ હંમેશ માટે ઇટ્સ વેરી મચ હેલ્પફુલ. અને જેમ ડેઝ પાસીસ થાય છે, એજ પ્લસ થાય છે, અમે મોટા થતા જઈએ છીએ અને ભણવાનું પણ વધતું જાય છે ડે બાય ડે એમ. તો પેશન્ટ્સમાં તો અમે વધારે ને વધારે બેનિફિશિયલ થઈએ જ છીએ, પણ એની એ જ વસ્તુ સેલ્ફ, બાળકો કે ફેમિલી, પરિવાર બધાના માટે હેલ્પ થાય. રાઈટ. એટલે યુ મીન ટુ સે કે પ્રિવેન્ટિવ કેરમાં પણ તમે વાપરો છો? પ્રિવેન્શનમાં તો સૌથી વધારે. લાઈક તમે એક વસ્તુ વિચારો કે એઝ યુ આર ઇન સમ ઓક્યુપેશન, બરાબર? હવે આપણે કોઈ ઓક્યુપેશનમાં છીએ અને આપણને ઓક્યુપેશનલ હાઝાર્ડ તો બહુ બધા હોય. વેરી ટ્રુ. તો આપણે ઓક્યુપેશનલ હાઝાર્ડ ના થાય એના માટે પહેલેથી જ કોઈ ફિઝિયોથેરાપી પ્રોપર એસેસમેન્ટ કરીને આપણી એક્સરસાઇઝ પ્લાન કરી દઈએ તો કેટલું સારું. વેરી ટ્રુ. બરાબર. સી, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વોકેશનલ હેઝાર્ડ એ દરેક જણ માટે ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે આપણે જોઈએ છે કે આટલું નાનું બાળક હોય કે મોટા હોય, એક આ ડિજિટલના એના લીધે દરેક જણને અપાર્ટ ફ્રોમ એજ નેક પેન, બેક પેન મોસ્ટ કોમન થઈ ગયા છે, આવી જાય છે. રાઈટ, બરાબર. ઇવન એટલે પોસ્ટ કોવિડ અત્યારના છેલ્લા 4-5 વર્ષનું અમે જોઈએ છે ને તો મેક્સિમમ અમને અમારી પાસે ઇવન 5, 6, 7, 8 વર્ષના બાળકો પણ પુઅર પોસ્ચરની સાથે આવી રહ્યા છે. વેરી ટ્રુ, વેરી ટ્રુ. તો સર, આ જે પોસ્ચર, જે ઇનકરેક્ટ પોસ્ચર, એ કમ્પલ્સનમાં હોય કે હેબિટના લીધે હોય કે કોઈ પણ કારણસર એના લીધે જે પેઇન થાય છે જાતના, તો એ લોકો માટે તમે શું એડવાઇસ કરો છો અને કયા પેઇન થાય છે રાઈટ પોસ્ચરના લીધે? સી, આમાં કેવું છે મેડમ કે પેઇન થવાથી પોસ્ચર બગડતું જાય છે. ઓકે, લિમિટેશન આવે એટલે. અને પોસ્ચર એકવાર બગડ્યું હોય તો પેશન્ટ એનાથી હેબિચ્યુઅલ થઈ ગયું, પછી એને એ પર્ટિક્યુલર ફોલ્ટી પોસ્ચરમાં પેઇન નથી હોતું, એને કરેક્શન ઓફ પોસ્ચરમાં એને ઘણી બધી વાર પેઇન આવતું હોય. રાઈટ. હવે લાઈક ઓલ્ડ એજમાં જેમ જઈએ કે કોઈ એકાઉન્ટ વર્ક જેણે લોંગ ડ્યુરેશનથી કર્યું કે ઇવન કોઈનું મેક્સિમમ સ્ટેન્ડિંગ વર્ક છે તો એ કાઇફોટિક પોસ્ચરમાં જાય. કોઈ એકાઉન્ટિંગ વર્ક કે બેંકમાં કેશિયર તો એ નેકથી સ્ટૂપ થઈ ગયેલો હોય. લાઈક બાળકો કે જે ભણતા છે 10માં 12માં, અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં વધારે હોય, તો એ બધા આવી રીતે થઈ ગયેલા હોય, ફોરવર્ડેડ નેક વાળા. એમને એમાં નથી આવતું પેન, બટ યસ, નાઉ દે હેવ ટુ કરેક્ટ ઇટ. બરાબર. કે એ પુઅર પોસ્ચર છે તો એના લીધે પ્રોબ્લેમ બહુ બધા આવી શકે છે ઇન ફ્યુચર. અને પરમેનન્ટ થઈ શકે સ્ટીફનેસ, એવું થઈ જાય? હા, થઈ શકે ને. લાઈક લેટર એજીસમાં જેણે કોન્સ્ટન્ટ એક જ કમ્પ્યુટર વર્ક કે એકાઉન્ટિંગ વર્ક કે ગમે તે, ઇવન
લાઈક અમારે કોમનમાં એવું હોય કે મેક્સિમમ સ્ટેન્ડિંગ વર્ક જે કરતો હોય ને તો સર્જિકલમાં એવી રીતે થતું હોય એમ. તો હા દે હેવ ટુ કરેક્ટ ઇટ ફ્રોમ વેરી બિગિનિંગ. ઇવન ડેન્ટિસ્ટ ડોક્ટર્સ હોય તો એમને બી કેવું એક હાથથી મેક્સિમમ સર્જરી કરતા એમને ટ્રેપેઝાઇટિસ કે સર્વાઇકલ રિલેટેડ ઇશ્યુઝ બહુ કોમન હોય એમને. વોકેશનલ હેઝાર્ડ્સ. તો એ પહેલેથી જ દે હેવ ટુ કરેક્ટ ઇટ. એમણે એમની જાતે એટલી એક્સરસાઇઝ રેગ્યુલર કરતા થઈ જાય તો એમને કોઈ વાંધો ના. ઓકે, યુ મીન ટુ સે કે કોઈ ઇન્જરી થાય અને પછી ફિઝિયોથેરાપીમાં જવું એના કરતા પ્રિવેન્શન. લાઈક આપણે ઇવન ભગવદ્ ગીતા કે બધામાં એવું કહીએ છે કે પ્રોબ્લેમ આવે અને સોલ્વ કરીએ એના કરતા પ્રોબ્લેમ ના જ આવે એવું પ્લાન પહેલેથી કરીએ ને રાઈટ સારું રહે. તો આમ કોમન મેન માટે કોઈ પણ વ્યક્તિ માટે જેમ તમે આપણે પોસ્ચરની વાત કરીએ અથવા તો એક જેને કહેવાય ને કે એવી હેબિટ તમને ફોર્મ થઈ ગઈ છે કે મને તો આમ જ ફાવે કે હું તો આમ જ બેસું, અથવા ખરેખર પગ ઉપર વધારે ઊભા રહેવું પડે છે કે બેન્ડ થઈને કામ કરવું પડે છે. ઇવન તમે જેમ કહ્યું ડેન્ટિસ્ટ, એ જ રીતે સલોનમાં જે લોકો કામ કરતા હોય એ લોકો. તો આ બધી જે વોકેશનલ હેઝાર્ડ હોય અથવા હેબિટ કહેવાય કે કોઈ લિમિટેશન કહેવાય, જે પણ હોય, તો એ લોકોને તમે શું સજેસ્ટ કરો કે વોટ દે શુડ ડુ? કોઈ કોમન એક્સરસાઇઝ એવી હોઈ શકે કે જેનાથી એ લોકો આ પ્રિવેન્ટ કરી શકે? આમાં કેવું હોય કે જેનું જે ઓક્યુપેશન છે તો એને એ પ્રમાણે એના પર્ટિક્યુલર મસલ્સને સ્ટ્રોંગ બનાવવા જોઈએ. ઓકે. એના માટે એવું જરૂરી નથી કે મારું ગરદન દુખવાની શરૂ થાય પછી હું ડોક્ટરને બતાવું કે ફિઝિયોને મસલ સ્ટ્રેન્થનિંગ. પહેલેથી પ્રોપર સ્ટ્રેન્થનિંગ કરે અને એ જ વસ્તુ એના ડે ટુ ડે લાઈફમાં લાવે. આપણે બ્રશ કરવા માટે કોઈને પૂછવા જતા નથી. સેમ વે તમારા શરીર માટે સર્ટેન સ્પેસિફિક એક્સરસાઇઝ કરવી જ જોઈએ. રાઈટ. તો જેટલી એ એક્સરસાઇઝ રેગ્યુલર થશે તો હી વિલ નોટ હેવ ધેટ પ્રોબ્લેમ. એમને ક્યારેય કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ ના થાય. ઓકે. તો એવા પેશન્ટ તમારી પાસે આવે છે કે જે લોકો અવેર હોય કે હવે થયું છે શરૂઆત. એ બહુ જ સાચી વાત. હવે બહુ જ સારી વાત છે અને બહુ જ સારી રીતે એ વસ્તુ ફોલો થઈ રહી છે. અને હું બહુ સ્પેસિફિકલી કહું કે છેલ્લા 2 વર્ષમાં વી આર ગેટિંગ લોટ મેની પેશન્ટ્સ લાઈક ધેટ. અને એના માટે મને બી ખુદને એટલો આનંદ છે કે મારે એ પેશન્ટ્સને પ્રોપર એસેસ કરવું પડે, દેટ ઇઝ ઇનફ. અને પછી એને ગાઈડેડ એક્સરસાઇઝ પ્લાન આપીએ. બરાબર. પછી એને અમે એવું નહીં કે ભાઈ તું 10 દિવસ કે મહિનો રોજ આય, નેવર. તો મહિના પછી ફરી એકવાર આય કે 10 દિવસ પછી ફરી એકવાર આય. બાકી તો એને કરવાનું છે ઘરે. કીપ ઓન ડુઈંગ. રાઈટ. એક આ સ્લોગન અમે ફિક્સ રાખ્યું છે કે તમે દાંત ઉપર બ્રશ કરો છો તો એ શરીર માટે એક્સરસાઇઝ. ધેટ ઇઝ અવર કોમન સ્લોગન. મસ્ત. અને તમને શું લાગે છે કે એવું ઘણા બધા લોકો કહેતા હોય કે પહેલાના જમાનામાં ફિઝિકલ એક્ટિવિટી વધારે હતી, હવે ઓછી થઈ ગઈ છે. તો એ જે ડિફરન્સ આવ્યો છે કે પહેલા ફિઝિકલી વધારે એક્ટિવ અથવા તો જેને કહેવાય એન્ડ્યોરન્સ વધારે હતું લોકોમાં, અને હવે એન્ડ્યોરન્સ ઓછું થઈ ગયું છે, તો એ ગેપને પૂરવા માટે શું કરવું જોઈએ? અગેન ઓલવેઝ જે હું કહું છું ને કે તમે ઓટો મોડમાંથી મેન્યુઅલ મોડમાં આવવાનું શરૂઆત કરો. તો એ સૌથી સિમ્પલેસ્ટ વસ્તુ છે. આપણે કેવું કરતા હોય કે ઇવન કંઈ પણ વસ્તુ અત્યારે બજારમાં જવું, લાવવું, આ તે બધું સીધું જ આઈધર આપણે ગાડી જાતે લઈ લઈએ કે 2 વ્હીલર હોય, કાં તો રિક્ષા બોલાવી લઈએ કે વોટ એવર ઇટ ઇઝ. વી ડોન્ટ વોક અ લોટ. બરાબર. પહેલામાં જૂના જમાનામાં કુવામાંથી પાણી ખેંચતા હતા, લોટ પણ અને 5 કિલોમીટર ચાલવું તો બહુ સામાન્ય હતું, કોમન હતું. અત્યારે એવું છે જ નહીં. રાઈટ. અત્યારે લાઈક સ્પેસિફિકલી અમે ડે ટુ ડે લાઈફમાં જોઈએ પેશન્ટ સાથે ઇન્ટરેક્ટ કરતા તો સાહેબ કાલે 2000 સ્ટેપ ચાલ્યો, સારું લાગ્યું, એમ એવું કે અરે ભાઈ 2000 સ્ટેપ તારી 50 વર્ષની ઉંમરે કઈ છે જ નહીં. કઈ જ નથી. બરાબર. પણ એટલું એ સેડેન્ટરી થઈ ગયેલા હોય છે ને તેમને 2000 સ્ટેપ બી સારા લાગે છે. હવે આ તમે સ્ટેપની વાત કરી તો કોઈને પેઇન હોય, માની લો કે સાયટિકાનું પેઇન છે અથવા ની પેઇન છે, ઉંમર છે કે નહીં એ નહીં, પણ પેઇન તો હવે કોઈ પણ ઉંમરે આવી જાય છે, રાઈટ? તો એવા લોકોએ વોકિંગ કરવું જોઈએ કે સ્ટેર્સ ચડવા જોઈએ કે બીજી કોઈ એક્સરસાઇઝ કરવી? ના, એવું નહીં. સી, પેઇન અને વોક ને સ્ટેર્સ એવું નથી હોતું. ફર્સ્ટ ઇઝ પેઇનનું પેટર્ન કેવી છે, એનું પેઇનનો
અમે સ્કેલિંગ કરીએ, બરાબર. એ સ્કેલિંગમાં એનું પેઇન લેવલ કેવી રીતે અને કેટલા પ્રમાણમાં છે એ પ્રમાણે એની એક્સરસાઇઝ પ્લાન કરીએ. હવે નાવ ઇફ એની પાસે એને બહુ જ પેઇન છે, અસહ્ય દુખાવો, તો વી ડોન્ટ સજેસ્ટ કે ભાઈ તું અત્યારે ચાલવા જા કે કોઈ એક્સરસાઇઝ. તો એવા પેશન્ટને અમે ટેમ્પરરી ક્લિનિકમાં કે એમના ઘરે વિઝિટમાં બોલાવીને મોડાલિટીઝ આપતા હોય. બહુ બધી મોડાલિટીઝ હવે અવેલેબલ છે. અને વન્સ એનું પેઇન 25-30-40% ડાઉન થાય પછી વી સ્ટાર્ટ વિથ ગ્રેજ્યુઅલ એક્સરસાઇઝ પ્રોગ્રામ. અને પછી નેક્સ્ટ લેવલમાં મેન્ટેનન્સ આવે કે ભાઈ જે પેઇનમાં બેટર થયો ત્યાંથી એ હવે બેટરમેન્ટ એ જળવાઈ રહે એના માટે એનું મેન્ટેનન્સ પ્રોટોકોલ આવે એનો. અને પછી એને એ વસ્તુ ફરી ના થાય એવી એક્સરસાઇઝ અમે. રાઈટ. અને એક્સરસાઇઝની આપ વાત કરો છો, પેઇન સાથે આપણે કનેક્ટ કરીએ તો એટ એની એજ ઇન એની કન્ડિશન એક્સરસાઇઝ શરૂ કરી શકાય? હા, પેઇન ના હોય તો ગમે ત્યારે કરી શકાય. બરાબર. અલબત્ત બહુ કોમન અમે જે સુપર સ્પેશિયાલિટી જે બહાર જઈને ભણીને આવે ને ત્યારે એક બહુ કોમન સેન્ટેન્સ અમને શીખવાડ્યું હતું કે જેમ એજ વધે ને એમ એક્સરસાઇઝ વધવી જોઈએ. હા, રાઈટ. અને ટાઈપ ઓફ એક્સરસાઇઝ? હા, એટલે લાઈક કેવું છે કે હવે લાઈક કેવું મેમ કે વોકિંગ બધા કે કોમન, પણ વોકિંગ થી કોઈ ફાયદા નથી. તમને યુ વિલ ફીલ પ્લેઝન્ટ ઓફ માઇન્ડ. યુ વિલ ફીલ પ્લેઝન્ટ ઓફ માઇન્ડ, બીજું કંઈ નથી. હવે તમારે એક્સરસાઇઝ કેમ કરવી છે અને શું કરવી છે એ એને એસેસ કરીએ, જાણવું જરૂરી છે. હવે તમારી પાસે જસ્ટ 15-20 મિનિટ છે તો હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ પ્રોગ્રામ કરો, હિટ કરો, એટલે એકદમ બ્રિસ્ક બધી એક્સરસાઇઝ કરીએ, રનિંગ કરીએ, જોગિંગ, સાયકલિંગ. યુ કેન ગો ફોર ઇવન ગાર્ડનિંગ ઇઝ અ વેરી ગુડ એક્સરસાઇઝ. બરાબર. બહુ બધી સ્વિમિંગ છે, બધું જ છે લાઈક, પણ એ પેઇન નથી એના માટે છે. રાઈટ. હવે આ જે આપણે જેમ વોકેશનલ હેઝાર્ડની વાત કરી એ રીતે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ 80% લોકોની સેડેન્ટરી થઈ ગઈ છે. મને પણ એમ લાગે કે હું તો બહુ જ કામ કરું છું. ઓફકોર્સ કામ કરું છું, પણ કઈ ટાઈપનું ફિઝિકલ ઇન્વોલ્વમેન્ટ એમાં કેટલું છે મારા બોડીનું, કે મુવમેન્ટ કેટલી છે એ તો હોતું જ નથી. મોટે ભાગે મગજથી જ આપણે કામ કરતા હોઈએ છીએ અને મગજથી કામ કરીએ એટલે વહેલા થાકી જવાય. ફિઝિકલ જ્યારે આપણે કામ કરીને થાક લાગે તો તમે એકચ્યુઅલ રિલેક્સ થઈ શકો છો. જ્યારે મેન્ટલ વર્ક જ્યારે કરીએ તો તમે ક્યારેય રિલેક્સ પછી પણ રિલેક્સ થઈ જ નથી શકતા. તો આ સેડેન્ટરી લાઈફસ્ટાઈલ જેની પણ હોય, ભલે મેન્ટલ વર્ક ગમે એટલું કરતા હોય, એ લોકો માટે પર્ટિક્યુલર શું તમારું ગાઈડન્સ છે? શું કરવું જોઈએ? મસ્ટ ડુ એક્ટિવિટી? સી મેમ, સૌથી પહેલું તો એક્સરસાઇઝ, જનરલ એક્સરસાઇઝ પહેલી. બરાબર. જનરલ એક્સરસાઇઝમાં યુ સ્ટાર્ટ વિથ વોર્મઅપ, પછી કોઈ પણ એક્સરસાઇઝ ફોર્મ અને કુલ ડાઉન. ધેટ ઇઝ ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, તમે યોગ આવડતા હોય તો ઠીક, ના આવડતા હોય તો કંઈ નહીં. થર્ડ થિંગ, પ્રાણાયામ કમ્પલસરી કરો અથવા નોર્મલ બ્રીધિંગ એક્સરસાઇઝ સૌથી સારી. આપણે પહેલા એને વિચારીએ પછી પ્રાણાયામ માટે વિચારીએ. બરાબર. એના પછી કોન્સ્ટન્ટ પોઝિશન ચેન્જિંગ. બરાબર. લાઈક હવે ડેસ્ક જોબ વાળા છે તો ભાઈ અમારે તો 10 કલાક બી બેસવું પડે, 8 કલાક બી બેસવું પડે, તો નો. એવરી 15-20 મિનિટ્સ યુ ચેન્જ યોર પોઝિશન. બરાબર. ડેસ્ક જોબ વાળાને હું હંમેશા એવી સલાહ આપું કે તમારી જે નોર્મલ ચેર છે ને એની જોડે જોડે તમે સ્ટેન્ડિંગ ડેસ્ક રાખો. યુ ચેન્જ યોર લેપટોપ ઓવર ધેર. 15 મિનિટ અહીંયા બેસો, 15 મિનિટ તમે ઉભા રહો. કરી શકાય. જેને સ્ટેન્ડિંગ વર્ક વધારે છે તો એને હું સિમ્પલ સલાહ એવી આપું કે તમે 15-20 મિનિટ કે 10 મિનિટે યુ જસ્ટ ટેક 4-5 સ્ટેપ્સ મૂવમેન્ટ. નીચે એક નાનો પાટલો રાખી મૂકો, એક પગ ઉપર એક પગ નીચે રાખીને ફ્રીક્વન્ટ ચેન્જ રાખો તો બી સરસ. એટલે ધીસ ઇઝ બેઝિક થિંગ. સર, એક્યુટ પેઇન અને ક્રોનિક પેઇન, આ બેનો એક તો ડિફરન્સ, અને હાઉ ટુ મેનેજ ઇટ ઓર હેન્ડલ ઇટ? ફાઇન. હવે એક્યુટ પેઇન એટલે કેવું, કઈ પણ વસ્તુ નાની વાગી અથવા સપોઝ ઘણાને નહીં સવારે જકડી ગયું એકદમ કેવું, તો એને દેટ ઇઝ એન એક્યુટ થિંગ. હવે એક્યુટ જેટલું જલ્દી થયું છે ને એટલું જલ્દી એ મટી પણ જવાનું છે. સમજી. બરાબર. જો એને પ્રોપરલી આપણે એસેસ કરીએ તો એક્યુટ પેઇન છે ને ઘણીવાર 0 ડે, મતલબ જે દિવસે થયું એ દિવસે મટી જાય અથવા તો વિધિન 2 વીક્સ મટી જાય. દેટ ઇઝ એક્યુટ કન્ડિશન. એના પછી સબ એક્યુટ કન્ડિશન કહેવાય. એને 2 to 6 વીક્સ અમે જનરલ ફોર્મેશનમાં વાત કરીએ. અને એના પછી જે બી વસ્તુ 6 વીક્સ થી પ્લસ છે એને આપણે ક્રોનિક કહીએ. બરાબર. ક્રોનિક કન્ડિશન્સ જો
કોઈ પણ વ્યક્તિ પ્રોપરલી મેનેજ કરતી નથી તો એના લીધે બહુ બધા ઇશ્યુઝ થાય. ઓકે. અગેન પોસ્ચર બગડે, એની ફ્લેક્સિબિલિટી ઘટી જાય, હા, સ્ટ્રેન્થ ફ્લેક્સિબિલિટી, ઘટી જાય, સ્ટીફનેસ આવે. ગ્રેજ્યુઅલી ઓસ્ટિયોપેનિયા કે ઓસ્ટિયોપોરોસિસ બાજુ જાય. હા હા બરાબર. હા. એટલે ક્રોનિક કેસીસમાં બધા ઇશ્યુઝ વધારે થવાના રાઈટ રાઈટ. જો એ મેનેજ એ વખતે ના થાય તો. રાઈટ. આપે જેમ ઓસ્ટિયોપેનિયા અને ઓસ્ટિયોપોરોસિસની વાત કરી તો ઘણા બધા લોકોને આપણે સાંભળીએ છીએ મને તો ઓસ્ટિયોપોરોસિસ છે, મને ઓસ્ટિયોપેનિયા આવું થઈ ગયું છે. તો એનો ક્યોર માત્ર દવા જ છે કે એક્સરસાઇઝ છે? ના, બંને. બંને છે. એક્સરસાઇઝ, દવા અને ન્યુટ્રિશન. ન્યુટ્રિશન પણ. હા, રાઈટ. કમ્પલસરી. અને જો અમે લોકોએ ઘણા બધા સ્ટડી થયા છે ઓલ ઓવર વર્લ્ડમાં, મોર દેન 3 lakhs પેશન્ટથી વધારે લોકો ઉપર સ્ટડી થયેલા છે કે જે ઓસ્ટિયોપેનિયા થયેલા હોય એ લોકોને બેક ટુ નોર્મલ આવેલા છે. આવી જાય છે. હા, અને એના પ્રૂફ છે. બરાબર. ઇવન બહુ જ ખરાબ પ્રમાણમાં એક્સરે બતાવતો હોય કે ઘસારા બહુ ખરાબ થઈ ગયેલા છે, બહુ વધારે પડતા થઈ ગયા છે, પણ પેઇન એવું નથી. તો એ વ્યક્તિએ જો પ્રોપર એક્સરસાઇઝ પ્લાન કર્યું હોય તો 4-6 મહિને એક્સરેમાં પણ ચેન્જીસ બતાવે. ઓકે. હા, એટલે ઇટ ઇઝ અપ ટુ ધ પર્સન્સ ડેડિકેશન કે એ કેટલું ઇન્વોલ્વ થવા માંગે છે. ઓકે. સી, તમને સાયટિકા છે, આર્થરાઇટિસ છે, ઓસ્ટિયોપોરોસિસ છે, કંઈ પણ છે, તો એ મને થઈ ગયું છે એમ કરીને એને છોડી ના દો. યુ કેન ઓલવેઝ ગો ટુ ફિઝિયોથેરાપિસ્ટ અને એ તમને પર્ટિક્યુલર કસ્ટમાઇઝ તમને જે જરૂર છે પ્રોપર એસેસમેન્ટ થાય ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ રાઈટ. એસેસમેન્ટ વગર નહીં. બાકી કેવું છે, ટ્રીટમેન્ટ બધી ફેન્સી હોય છે. બહુ બધા, કોઈકની પાસે આટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, કોઈકની પાસે કોઈ જ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. ધેટ ડઝન્ટ મેટર હાઉ હી એસેસીસ. હા, એ બહુ ડાયગ્નોસિસ ઇમ્પોર્ટન્ટ છે. હા, બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ રાઈટ. અને સર, ઓલ્ડ એજમાં બેલેન્સિંગના બહુ જ પ્રોબ્લેમ આવે છે. કોન્ફિડન્સ જતો રહે માણસને. કદાચ પડી ના પણ જાય તો એને એવું જ લાગે કે હમણાં હું પડી જઈશ. હું મારી જ વાત કરું તો ક્યારેક પણ આપણે ક્લાઇમ્બિંગ કરતા હોઈએ અથવા તો ટ્રેકિંગમાં જઈએ તો કદાચ બાજુમાં કોઈ વ્યક્તિ હોય તો એનો હાથ મેં પકડ્યો હોય ને તો જસ્ટ આમ જ હોય, એની ઉપર મેં વજન ના આપ્યું હોય, પણ છતાં એ જો પકડવાનું ના આવે તો મને એવું જ લાગે કે પડી જવાશે, બેલેન્સ જતું રહેશે. તો આ ઇમ્બેલેન્સ અથવા તો કોન્ફિડન્સ જવો જે કંઈ છે, તો એના માટે હાઉ ડઝ ફિઝિયોથેરાપી હેલ્પ? જો હું ચલો આમાં ઊંધેથી જવાબ આપે, આપણે બોટમથી ટોપ ઉપર છીએ, બરાબર. તો ફર્સ્ટ ઇઝ ફૂટવેર. સેકન્ડ ઇઝ સ્ટ્રેન્થનિંગ ઓફ લોઅર લિમ્બ, મતલબ આખા પગના દરેક જોઈન્ટના મસલ્સની મજબૂતાઈ. પછી ટ્રંક કંટ્રોલ, મતલબ બેક અને નેકનું કંટ્રોલ. એના પછી આઈ એક્સરસાઇઝ એટલે આને આ બધાને ભેગું ગણો તો બેલેન્સ અને પ્રોપ્રિયોસેપ્ટિવ એક્સરસાઇઝ. એનાથી સૌથી સારું અગેન બ્રીધિંગ એક્સરસાઇઝ. એટલે આ બધાનું મિશ્રણ થાય ને તો કઈ જ વાંધો ના આવે. એઝ ધ એજ ગ્રોઝ કશો જ વાંધો ના આવે. સી, કેટલી નાની વસ્તુ છે, પણ એનો અર્થ તો એ થયો સર કે તમે વધારે ચાલવા માંગતા હોય અથવા તમે ફરવા જવાના હોય ત્યારે પણ ફિઝિયોથેરાપિસ્ટને કન્સલ્ટ કરી અને આખું આ બેલેન્સિંગ ને કે હમણાં હવે અમે એવા પેશન્ટ્સ જોઈએ છે, તો દેટ ઇઝ ગુડ થિંગ. એટલે એના માટે અમને મજા આવે છે. ભાઈ સર, મારે આવતા મહિને 4 ધામ જવું છે તો વોટ શુડ આઈ ડુ? એવા લોકો હવે આવે છે. તો એ બહુ સારું છે. એટલે તમને ટ્રેકિંગનો શોખ હોય, ફરવા જવાનો શોખ હોય અને તમે હેપીલી અને હેલ્ધીલી અને એન્જોય કરવા માંગતા હોય તો ડેફિનેટલી મને એવું લાગે છે કે સરને મળી અને આખું એક જેને કહેવાય પેકેજ, ફિઝિકલ હેલ્થ માટેનું પેકેજ, નોટ ધ પેકેજ ટ્રાવેલ પેકેજની વાત નથી, પણ તમારી ફિઝિકલ હેલ્થ બહુ જ સારી રીતે તમે એન્જોય કરી શકો અને કોન્ફિડન્ટલી ટ્રેકિંગ, મેં તમને કહ્યું ને એ પ્રમાણે બેલેન્સિંગનો બીક ના લાગે તમને. કે લાઈક પીપલ ફીલ કે હું 13,000-15,000 ફીટ તો કરી નાખું અથવા લડાખ ફરી આવું કે સિક્કિમ, પછી ત્યાં જઈને રાત્રે સ્લીપમાં બહુ બધા ઇશ્યુઝ થતા હોય, ટર્નિંગમાં બહુ બધા ઇશ્યુઝ થતા, તો દે હેવ ટુ એક્લિમેટાઇઝ પ્રોપરલી. તો એના માટે જો એ 1-2 મહિનાથી પ્રોપર તૈયારી કરીને ગયું હોય એને કોઈ દિવસ ઇશ્યુ ના આવે. બહુ સિમ્પલ વસ્તુ છે અને હી હેઝ ટુ મેક હિમસેલ્ફ ફિટ. બરોબર છે. અને સર, આપણે શરૂઆતમાં તમે એક એક્સરસાઇઝની વાતમાં બોલ્યા કે ટુ સ્ટાર્ટ વિથ વોર્મઅપ
એન્ડ ધેન કુલિંગ. તો આ વોર્મઅપ અને કુલિંગ આ બંનેનું કોઈ પણ એક્સરસાઇઝ કે સ્પોર્ટ્સ કોઈ પણ વસ્તુમાં શું ઇમ્પોર્ટન્સ છે એટલું બધું? સૌ પહેલું તો વોર્મઅપ, જેમ કહીએ આપણને હૂંફ મળવી જોઈએ, બરાબર. લાઈક વોર્મઅપ એટલે શું કે તમારી કાર્ડિયક એક્ટિવિટી અપ ટુ ધ માર્ક થાય, પહેલી વસ્તુ. બીજી રેસ્પિરેટરી મતલબ શ્વાસોશ્વાસની એક્ટિવિટી અપ ટુ ધ માર્ક થાય, અને ત્રીજું મસલ્સ, અને ચોથી વસ્તુ સેલ છે આપણા દરેકે દરેક કોષ સુધી પ્રોપર ઓક્સિજનેશન થઈ જાય. ધેટ ઇઝ પ્રોપર વોર્મઅપ, બરાબર. એ કર્યાથી આપણી બોડી આપણે જે કાર્ય કરવા જઈ રહ્યા છે એને એક્વેન્ટેડ થાય. અચ્છા, એ બધું થઈ ગયું, આપણું ટાસ્ક પૂરું થઈ ગયું. ધેન વી આર અગેન બેક ટુ કુલિંગ ડાઉન. તો કુલિંગ ડાઉન એટલે સ્મોલ સ્ટ્રેચીસ, સ્મોલ એક્સરસાઇઝ પ્રોગ્રામ કે બધું કે જેથી કરવાનું. આઈડિયલી એવું હોય, એવું કઈ છે નહીં. તમે સ્ટ્રેચ એટલે ખેંચવું જ એવું નથી હોતું. હાઉ મચ સેકન્ડ્સ ધેટ યુ હોલ્ડ ધેટ gives that effect. રાઈટ. અને સર આ તમે વાત કરી કે વોર્મઅપ અને કુલિંગ ડાઉનની, તો ઘણી વખત હું સાંભળું છું કે ટ્રેડમિલ કરવામાં કે કોઈ એક્સરસાઇઝ કરવામાં અમુક પર્ટિક્યુલર તમારા હાર્ટબીટ્સ જે છે આ લેવલ સુધી વધવા જોઈએ, અથવા આ લેવલથી ઉપરના. હાર્ટ રેટ કહેવાય. મતલબ તમારી એજ જે છે એને 220 માઇનસ એજ બાદ કરો, બરાબર. સપોઝ આઈ એમ 45, તો 220 માઇનસ 45 એટલે 175. So that is my maximum exercise heart rate. Okay. બરાબર. એટલે આ this is your limit. એટલે 175 થી ઉપર થાય તો you have to stop. હા, 175 જવા બને ત્યાં સુધી નહીં જવા દેવું. જો તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરવા માંગતા હો તો એકસ્ટમ્ડ હશો તો તમે 175 is your limit. ઓકે. અને આમાં એવું કંઈ ખરું કે એકસ્ટમ્ડ અને અનએકસ્ટમ્ડ, એકદમ જ હું વોક ના કરતી હોઉં અને સડનલી હું 5 કિલોમીટર ચાલું તો હાર્ટ રેટ એકદમ વધી જાય? એટલું જ એવું નહીં, હાર્ટ રેટ એકદમ ના વધી જાય એવું. એ તમે કેટલી મિનિટમાં કરો છો એની ઉપર, બરાબર. હવે સપોઝ તમે 5 કિલોમીટર કર્યું જ નથી, બટ યુ આર ડુઈંગ 5 કિલોમીટર્સ વિથ સ્પીડ, તો તમારી બોડી પહેલા તો એ સ્વીકારશે જ નહીં. એટલે તમે 2 કિલોમીટર તો 3 કિલોમીટર પૂરા થઈ જશો. રાઈટ. સો ધીસ હેપન્સ અ લોટ, બરાબર. એટલે વોટ હેપન્સ કે એ હાર્ટ રેટ એકલાને કન્સિડર નથી કરતા એ વખતે. પણ યસ, હું ઊંધી રીતે કહું કે યુ લિસન ટુ યોર બોડી ફર્સ્ટ, કે તમારી બોડી એ વખતે એલાર્મ આપે છે, બરાબર, કે ભાઈ હવે ઊભો રહે, હવે તું બસ થા, કે હવે આગળ ના જઈશ. તો ધેટ મેટર્સ. ઓકે. પણ તમે આ એન્ડ્યુરન્સને ગ્રેજ્યુઅલી તમે કરી શકો છો? એબ્સોલ્યુટલી. ઓકે. એક્ઝામ્પલ એવું આપું કે સપોઝ હું કે અમારું સર્કલ છે તો વી આર રેગ્યુલર 10 કિલોમીટર્સ રનર, બરાબર. પણ લાસ્ટ સન્ડે એક હતી રન, તો વી રેન ફોર 10 કિલોમીટર્સ ઇન 74 મિનિટ્સ. પણ એના 1 મહિના સુધી અમે કોઈ પ્રેક્ટિસ નથી કરી. હા. તો બી 74 મિનિટ્સમાં પૂરી થઈ, પણ એકચ્યુઅલ અમારો ટાઈમિંગ 60 થી 65 મિનિટ્સનો છે. ઓકે. એટલે એ દિવસે આયા પછી દુખાવા બી થયા હોય, ડિલોડ ઓનસેટ મસલ સોરનેસ છે, એ બધું જ થયું એમ. અને આ જે મસલ સોરનેસ થાય અથવા તો મસલ ટાઈટ જે થઈ જાય છે, એ રિલેક્સ કરવા માટે પણ કોઈ એક્સરસાઇઝ હોય કે દવા હોય? ના, દવા એટલે સી અનલેસ એન્ડ અનટિલ એ જરૂર ના હોય તો જરૂર નથી, બરાબર. પણ એ સોરનેસ થઈ ગઈ છે તો આઈડિયલી કેવું હોય, ડિલેડ ઓનસેટ મસલ સોરનેસ એ 48 થી 72 કલાકમાં મટી જાય, બરાબર. લાઈક 6 મહિનામાં એકવાર બેડમિન્ટન રમ્યો હોય ને વ્યક્તિને બીજા દિવસ ખભો દુખતો હોય તો એ બીજા ત્રીજા દિવસે મટી જતું હોય. એમાં કંઈ કરવાની જરૂર નથી. હા, રિલેક્સેશન માટે યુ કેન હેવ સમ આઈસ ઓર હોટ વોટર ફર્મેન્ટેશન, કે બહુ જ એવું કંઈક હોય તો એકાદ ફિઝિયોથેરાપી મોડાલિટી લઈ લેવાય, એવું કરી શકાય. અને શરૂઆત જ્યારે કોઈ સડનલી કોઈ એક્સરસાઇઝની શરૂઆત કરીએ ત્યારે જે આ મસલ સોરનેસ કે જે કંઈ થતું હોય, તો આજે કર્યું અને કાલે થાય છે તો કાલે એક્સરસાઇઝ કરવી જોઈએ. મારું પર્સનલ મંતવ્ય છે. અને ટુ સમ એક્સટેન્ટ તમે બીજા દિવસે થોડા ઓછા પ્રમાણમાં કરો, છોડી નથી દેવાનું, છોડી ના દેશો, કારણ કે નહીં તો ત્રીજો દિવસ ફરી એવો જ આવશે. એવું મારું પર્સનલ માનવું. રાઈટ. અને ક્યારેક આઈ હેવ ઓબ્ઝર્વડ કે હાથ અને પગના મસલ એકદમ આમ કોન્ટ્રેક્ટ થાય. એ શું છે એકચ્યુઅલી? એમાં ઘણા બધા રીઝન્સ છે. ફર્સ્ટ, સપોઝ શિયાળામાં આ વસ્તુ કોમન હોય છે. પહેલું હાઇડ્રેશન.
તો એ વ્યક્તિ જો પ્રોપર હાઇડ્રેટેડ નથી તો ધીસ ઇઝ વેરી કોમન. ઓકે, બરાબર. એટલે હાઇડ્રેશન ફર્સ્ટ, પછી તમારું બોડીનું સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ એટલે મતલબ આયરન, ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ. સો ધીસ ટુ થિંગ્સ આર કોમન. ઓકે, પછી એક્સરસાઇઝ. રાઈટ. એટલે એ મસલને પણ તમે તમે જે કહ્યું કે મસલ સ્ટ્રેન્થનિંગ, તો મસલ સ્ટ્રેન્થનિંગ માટે જેમ આપણે સ્કૂલમાં પીટીમાં જે કોમન એક્સરસાઇઝ શીખતા હતા એ જ કરવાની કે એની સ્પેસિફિક એક્સરસાઇઝ હોય? એ સ્ટ્રેન્થનિંગ નથી. એ સ્ટ્રેન્થનિંગ નથી, તો એ ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ. સ્ટ્રેન્થનિંગ મતલબ લાઈક કેવું કે તમે કોઈ પણ પ્રકારના વેઇટ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેઇટ થી તમે કોઈ એક્સરસાઇઝ કરો છો, that will give you further strength. જે નોર્મલ સ્ટ્રેન્થ છે ત્યાંથી વધારવું એને સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કહેવાય. અને મસલ સ્ટ્રેન્થનિંગ એટ એની એજ પોસિબલ છે? શકાય ને, કોઈ પણ એજમાં પોસિબલ છે. આઈ હેવ સીન મેની પીપલ કે જે 50 પછી તો દોડવાનું ચાલુ કરે. યસ. અને બાળકોમાં મસલ સ્ટ્રેન્થનિંગ ની જરૂર હોય કે નેચરલી હોય? ખરી. હા, એટલે એમણે એના માટે હું એવું નથી કહેતો કે એ લોકોએ ડમ્બેલ કે ચાલુ કરવા છે. આઈડિયલી એડોલસન્ટ એજ બી પૂરી થવા આવે ને પછી ડમ્બેલ્સ વગેરે શરૂ કરવું જોઈએ આઈડિયલી. પણ હવે બધા કોમ્પિટિટિવમાં બધું ચાલે છે કે 10 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષના છોકરાઓને બી ચાલુ કરી દે. રાઈટ. પણ એ હું સજેસ્ટ નથી કરતો. કારણ કે બોડી બિલ્ટઅપ પછી ચેન્જ થઈ જાય. વેરી ટ્રુ. અને ઓવરઓલ કઈ એવી સ્પોર્ટ્સ છે કે જે કોઈ પણ ઉંમરે કોઈ પણ વ્યક્તિ એને એડોપ્ટ કરી શકે? The thing which gives you most enjoyment. ઓકે. પણ ફિઝિકલ લિમિટેશન વાળી હોય તો એવું નથી. ના, કોઈ પણ સ્પોર્ટ્સ એટ એની એજ યુ કેન લિસન ટુ યોર બોડી અને the thing which gives you most enjoyment, that is the best sport. ઓકે. You mean to say કે તમારો પ્રોફેશન હોય કે તમારું હોબી હોય, એ બધાને તમે પેશન થી કરશો તો you can enjoy and you can adopt it at any age, right? Sir, for any homemaker or the professional working or non-working, એ લોકો માટે એવા ક્વિક સ્ટ્રેચ જેને કહેવાય ને કે આમ ક્યારેક મેં કોઈને કંઈક પૂછ્યું હતું કે સવારે ઉઠી અને પહેલી એક્સરસાઇઝ શું હોવી જોઈએ, તો એમણે મને સરસ જવાબ આપ્યો કે મસ્ત મજાની એક આળસ ખાઈ લેવાની, કે આખું બોડી તમારું સ્ટ્રેચ થઈ જાય. તો એવા ક્વિક સ્ટ્રેચ કયા છે કે જેનાથી તમારું બોડી તમને આમ રિલેક્સ ફીલ થાય? નાઉ સી, એઝ પર ધ ઓક્યુપેશન જઈએ ને તો લાઈક ડેસ્ક જોબ વાળા હોય તો એમણે નેક અને શોલ્ડર ને રિલેક્સ રાખવા જોઈએ, એટલે એના સ્ટ્રેચીસ કરવા જોઈએ. જેને મૂવિંગ જોબ છે તેણે બેક ને રિલેક્સ રાખવી જોઈએ, અથવા તો ઇવન સિટિંગ વાળાને પણ બેક તો કમ્પલસરી જ છે, પણ જેને મૂવિંગ છે બેક રિલેક્સ રાખશે ને એટલે બેક થી લઈને પગ સુધીનું બધું આવી જશે. બરાબર. એટલે નેક અને બેક, ધીસ ઇઝ ધ ફર્સ્ટ કોમનેસ્ટ થિંગ. પછી તમે કાફ મસલ, જે આપણું સેકન્ડ હાર્ટ કે હેમસ્ટ્રિંગ્સ છે, એ બધાના સિમ્પલ સ્ટ્રેચીસ છે જે તમે કોઈ પણ જગ્યાએ સ્ટેરકેસ થી બી કરી શકાય, નોર્મલ ઉભા બી થઈ શકે, બેઠા બી કરી શકાય. ધીસ ઇઝ ધ કોમન થિંગ. અને સર, આપ ફિઝિયોથેરાપિસ્ટ છો અને આપના મિસિસ છે એ ન્યુટ્રિશનિસ્ટ છે, તો એક ક્વેશ્ચન પૂછવાનું મન થાય કે ક્યારેક તમે તમારા પેશન્ટ માટે એમને પણ ઇન્વોલ્વ કરો કે મસલ સ્ટ્રેન્થનિંગ માટે શું ન્યુટ્રિશન આપવું જોઈએ એક્સ્ટ્રા? હમણાં રિસેન્ટલી કહું ને, એ તો બહુ પરફેક્ટ જ છે કે અમે ઘણા બધા લાઈક મિડલ એજ થી ઓલ્ડ એજ વાળા વ્યક્તિઓ હોય ને ત્યારે મસલ સ્ટ્રેન્થનિંગ માટે વી ઓલવેઝ સજેસ્ટ કે ભાઈ તમે એક કન્સલ્ટ કરી લેજો. અને શી ગાઈડ્સ વેરી વેલ. એમાં વી ડોન્ટ કન્સિડર એની મોનેટરીલી થિંગ્સ ઓર એનીથિંગ, પણ એ વસ્તુ અમે હંમેશા જોઈએ છે. પણ હમણાં એવું થયું કે 1-2 પેશન્ટ અમે એવા જોયા કે જેણે 6-12 મહિનાથી અમુક મોડાલિટીઝ કોન્સ્ટન્ટલી લીધેલી હોય અને આખી બોડીમાં નાના ટીમચા થઈ ગયેલા હોય ને એવું બધું. તો એના માટે અમે અત્યારે એને ડાયટ પ્લાન ઉપર કે મેં ક્લિનિકમાં એમને કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ નથી આપી, ખાલી એક્સરસાઇઝ જ શરૂ કરી. તો શી હેઝ સ્ટાર્ટેડ બેટર. રાઈટ. એટલે એ વસ્તુ બહુ મેટર કરે છે હંમેશા. લાઈક ઇટ્સ અ ગ્રુપ થિંગ
ઇવન કોઈ પણ ડોક્ટર છે, સર્જન છે, ડાયટિશિયન છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, કે ઇવન આપણે કોઈ પટ્ટા બનાવવાવાળા ઓર્થોટિશિયન, બધું ઇટ્સ એ ગ્રુપ થિંગ. ક્યાં કોની કેવી જરૂર પડે છે એ આપણે ડિસાઈડ વેરી કરવાનું. ટ્રુ, વેરી ટ્રુ. એટલે એ વસ્તુ મેટર કરે છે. વેરી ટ્રુ સર. હવે એટ લાસ્ટ એક બધા માટે કંઈક કોમન તમારો જે મેસેજ હોય એ આપણા વ્યુઅર્સને. હું હંમેશા એવું કહું છું કે કીપ મૂવિંગ. પહેલી વસ્તુ કે તમે કંઈ પણ એક એક્સ્ટ્રા એક્સરસાઇઝ થશે ને શરીરને હંમેશા ફાયદો કરશે. ફર્સ્ટ થિંગ. બીજી વસ્તુ કે એવું ના જુઓ કે જેટલું વાયરલ થાય છે કે ભાઈ 10,000 સ્ટેપ ચાલવા જોઈએ કે 8,000 સ્ટેપ ચાલવા, એ બધું નહીં. લિસન ટુ બોડી. લિસન ટુ યોર બોડી. અને તમે એટલા કમ્ફર્ટેબલ થઈ ગયા હોય તો એવી એક્ટિવિટી કમ્પલસરી કરો કે થોડો ઘણો પરસેવો થાય. ઓકે. સ્વેટિંગ ઇઝ નેસેસરી. વેરી ટ્રુ. અને વોટ અબાઉટ, એક લાસ્ટ ક્વેશ્ચન, કે વોટ અબાઉટ ધ જનરલ એક્સરસાઇઝ એન્ડ જીમ એક્સરસાઇઝ? કોણે જીમ કરવું જોઈએ અને કોણે જીમ ના કરવું જોઈએ? ના, એવું નથી. બધા જેને જે રીતે અનુકૂળ આવે એ રીતે કરી શકાય. ઓકે. આઈ એમ હેવિંગ લોટ ઓફ people whom I know કે જેની અત્યારે 65-70 હશે, બટ દે ડુ રેગ્યુલરલી ગો એટ જીમ. હા, એ લોકો નાના વેઇટ્સ લે છે, એ લોકો કાર્ડિયો કરે છે, સાયકલિંગ કરે છે, લોટ ઓફ ટ્રેડમિલ અડધો કલાક રેગ્યુલર કરે છે. દેર આર મેની પીપલ કે જે એટ ધ એજ ઓફ 70+ ડેઇલી 10 કિલોમીટર્સ ઇન 70 મિનિટ્સ કરે છે ઇન જીમ. અને એવા ને એવા જ લોકો બહાર બી છે કે જે રોડ રનિંગમાં બી 10 કિલોમીટર્સ કરે છે. વેરી ગુડ. એટલે એવું નહીં, તમને કયું એટમોસ્ફિયર અનુકૂળ આવે છે એ ઇમ્પોર્ટન્ટ છે. સો એઝ સર સેડ, એમણે એવું કહ્યું કે લિસન ટુ યોર બોડી, પણ લિસન ટુ યોર બોડી, હા, નોટ માઇન્ડ. પછી તમારું મન તમને એવું કહે કે ના મારે તો સૂઈ જ રહેવું છે એટલે હું સૂઈ રહું છું. નહીં, યોર બોડી જે છે, તમારું શરીર જો તમને સાથ આપે છે અને કોઈ એવો પ્રોબ્લેમ નથી તો તરત જ પથારીમાંથી ઊભા થઈ અને હા સર, બીજું એક, સોરી, કે વિચ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ડુ એક્સરસાઇઝ ઇન ડે? એની ટાઈમ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. એની ટાઈમ. એટલે સવારમાં એવું એક્સક્યુઝ કાઢવાની જરૂર નથી. ફિઝિયોથેરાપીમાં એવું કઈ છે નહીં કે આ વસ્તુ જમ્યા પહેલા જ કરવાની કે જમ્યા પછી કરવાની, એવું કઈ નથી. કારણ કે અમારી એક્સરસાઇઝ નાની હોય, લાઈક એની ફ્રીક્વન્સી અને ઇન્ટેન્સિટી ઓછી હોય, રિપીટેશન્સ ઓછા હોય, તો યુ નીડ ટુ રિપીટ અ લોટ. મતલબ દિવસમાં 4-5 વાર કરો, ખાલી 2 મિનિટ આપો, ઇનફ છે. ઓકે, આ તો બહુ ઈઝી કહ્યું સરે આપણને, કે એમ નથી કહેતા કે કન્ટિન્યુઅસ 45 મિનિટ તમે રન કરો, જોગ કરો અને એક્સરસાઇઝ કરો. બટ બેટર, એમણે કહ્યું એ પ્રમાણે બ્રેકમાં 5-5 મિનિટે પણ 5-5 મિનિટ આપીને પણ તમે એક્સરસાઇઝ કરી શકો છો. સોરી, એક જ વસ્તુ કહું કે 1-2 અમે એવા અમારા ફ્રેન્ડ્સ છે, ડોક્ટર્સ છે કે જે ચાલુ ઓપીડી 2-2 પેશન્ટ પછી બી સ્ક્વોટ કરી લે છે, શું વાત છે, પુશઅપ્સ કરી લે છે, એન્ડ દે આર ક્વાઇટ ફિટર એટ ધ એજ ઓફ 50+, ઇવન 50. એટલે એવા બી છે અત્યારે. વેરી ગુડ, વેરી ગુડ. ઇફ વી કન્ક્લુડ તો એમાં એવું છે કે ઇન્જરી થાય ત્યારે જ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવું એવું ના રાખતા. તમારી ઓવરઓલ હેલ્થ ઇન હાર્મનીમાં રાખવા માટે યુ કેન ગો ટુ ફિઝિયોથેરાપિસ્ટ. તમે એમની પાસેથી ગાઈડન્સ લઈ શકો છો કે ભાઈ જે છું એના કરતાં વધારે ફિટર એન્ડ ફિટેસ્ટ રહેવા માટે મારે શું કરવું જોઈએ. તો બહુ જ સરસ તમને કસ્ટમાઇઝડ ગાઈડન્સ અને ટિપ્સ પણ મળશે. સો આઈ હેવ લર્ન સો મેની થિંગ્સ નેહલભાઈ આજે. થેન્ક યુ વેરી મચ. વી વિલ મીટ અગેન. થેન્ક યુ.